નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. નિઝરના લક્ષ્મીખેડા ગામે પશ્ચિમ બંગાળનો બોગસ ડોક્ટર ઝડપાયો. તાપી એસઓજી પોલીસે નિઝરના લક્ષ્મીખેડા ગામે દરોડો પાડી પશ્ચિમ બંગાળના લિન્ટુભાઈ બેરાગીને ઝડપી પાડ્યો હતો. આરોપી કોઈક માન્ય મેડિકલ ડિગ્રી વગરનું દવાખાનું ચલાવી એલોપેથિક દવાઓથી સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી એલોપેથિક દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપી માટે ગૌરવની ક્ષણ. રાજ્યમાં આઈટીઆઈ વ્યારા દ્વિતીય ક્રમે. ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ આઈટીઆઈના વર્ષ 2024-25ના રેન્કિંગમાં સરકારી આઈટીઆઈ વ્યારાએ સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રીઓના હસ્તે સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉત્કૃષ્ટ તાલીમ, આધુનિક સાધનો અને રોજગારલક્ષી શિક્ષણોના કારણે આઈટીઆઈ વ્યારા રાજ્યની અગ્રણી સંસ્થા તરીકે ઉભરી આવી છે. સોંગઢના ડોસવાડા ગામની 36 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ડોસવાડા ગામની 36 વર્ષીય મહિલા નીલમબેન ગામિતે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર કોઈક દવા પી લેતા તેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી, જે બનાવની જાણ પોલીસને કરાઈ હતી. વાલોડમાં મરેલા કૂતરાના નિકાલમાં લાખોની લૂંટ. વાલોડના સરપંચે ખુરશી ગુમાવી. તાપી જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી કરતા વાલોડ ગ્રામ પંચાયતના સરપંચ વિજયાબેન રહીમભાઈ નાયકને હોદ્દા પરથી હટાવવાનો હુકમ કર્યો છે, જેમાં મરેલા કૂતરાઓના નિકાલના નામે રૂપિયાની ગેરરીતિ અને સત્તાનો દુરુપયોગ સામે આવતા આખરે કાર્યવાહીનું ચાબુક વીંઝાયું છે. ગામના વિકાસના નાણાંમાં ગોટાળાના આક્ષેપ વચ્ચે હવે વધુ તપાસની પણ ચર્ચા તેજ બની છે. તાપીમાં ચોમાસા પહેલાં તંત્ર સજ્જ. 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઈ. તાપી જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન માટે જિલ્લા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને નીચાણવાળા વિસ્તારનું મેપિંગ કરવા સૂચના અપાઈ હતી, જેમાં ગટર, નાણાં સફાઈ, જોખમી વૃક્ષો દૂર કરવો અને બચાવ સાધનોની ચકાસણી સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તંત્રને એલર્ટ રહેવા નિર્દેશ આપ્યા હતા. વાલોડના બાજીપુરા ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પતરા ઉપરથી પટકાતા પુરુષ ઇજાગ્રસ્ત. વાલોડના બાજીપુરા સ્થિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે કામ દરમિયાન આકસ્મિક રીતે પતરા ઉપરથી પડી જતા લાલજીભાઈ સવાણીને ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અચાનક બનેલી ઘટનાથી કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. ઉકાઈના છેતરપિંડી કેસમાં વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો. તાપી એલસીબી અને પેરલ ફ્લો સ્કોડની સંયુક્ત કામગીરીમાં ઉકાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી આકાશ રાજકુમાર ચુડીવાલ જૈનને જયપુર રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ગોહિલ અને જેબી આહિરના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો. સોંગઢની પ્રતિમા રેસિડેન્સીની મહિલાઓએ કલેક્ટર દરબારે પહોંચી સુવિધા વિના વેચાયા પ્લોટ. સોંગઢની પ્રતિમા રેસિડેન્સીની મહિલાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બિલ્ડર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્લોટ વેચાણ બાદ પણ પાયાની સુવિધાઓ ન મળતા મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રહેવાસીઓએ પાણીના નિકાલ, ખાડકુવા, કોમન પ્લોટ સહિતના વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. વર્ષો બાદ પણ સુવિધાઓના અભાવે રહેવાસીઓ મુશ્કેલી ભોગવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.